જય માતાજી ફ્રેન્ડ્સ, જો આજે આપણે બનાવશું દહીં વડા બનાવવાના છે। દાળ જો પલાળીને રાખી દીધી હતી 3 થી 4 કલાક। હવે એને આપણે પીસી નાખશું। પાણી આમાં એટલું બધું નાખવાનું નથી, આમાં હશે એ પાણી થોડુંક થોડુંક આવશે, બાકી જાજુ પાણી આમાં નથી નાખવાનું। જો પીસાઈ ગયું છે, આવું રાખવાનું છે। પાતળું નથી કરી નાખવાનું, જાડું જ રાખવાનું, થોડું દરદરું રાખવાનું। આપણે આમાં કાઢી લઈશું। આ પીસાઈ ગયું છે, હવે એમાં આપણે મીઠું નાખી હલાવી નાખશું। પંદર મિનિટ આમના મલાઈ જ રાખવાનું સાથે। બાપા જો થઈ ગયું છે બેટર રેડી। હવે એને આપણે તળી લઈશું, પકોડા બનાવીને તળી લઈશું। જો તેલ આવી ગયું છે, હવે આપણે એને દાળ વડાને તળી નાખશું। જો તમારે કાંઈ નવી રેસીપી શીખવી હોય, લિંક જોતી હોય, પછી આના પાણીમાં નાખીએ પછી ખાવાના। દહીં પછી નાખવાનું ઉપર, ચટણી બધું નાખીને ખાવાનું। જો તમારે આવી નવી રેસીપી શીખવી હોય તો કમેન્ટમાં લખજો કે મારે આ રેસીપી શીખવી છે, તો અમે એનો વિડીયો બનાવીને તમને મૂકશું। અમારી ચેનલ ઉપર જોઈ લેજો। આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો, તો અમે તમારા માટે નવા વિડીયો નવું બધી એક્ટિવિટી લાવતા રહીશું। જય માતાજી।